સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની વાતો કરે છે, પરંતુ પાલિકાના ગાર્ડનમાં આવેલા તળાવમાં જ ગંદકીને લઈ અસંખ્ય માછલાઓના મોત થતા ગાર્ડનમાં અવારનવાર લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો। સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધાઓ આપવામાં અગ્રેસર હોવાના દાવા કરે છે। શહેરીજનો, જેમાં પણ ખાસ કરી વડીલો માટે ગાર્ડનમાં અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે, જેમ કે અડાજણ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડન હાલ ગંદકીમાં હોય તેવું લાગી રહ્યું। ગાર્ડનમાં વોકિંગ માટે આવતા લોકો ગાર્ડનના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને લઈ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ગાર્ડનની બાજુમાં જ એક શાળા પણ આવેલી હોય, જેને લઈ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। અગાઉ પણ આવી જ રીતે માછલીઓના મોત થયા ત્યારે લોકોએ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરો ગંદુ પાણી નાખતા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે। મારું નામ મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા છું। આ તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના ઘટી અમદાવાદમાં તેના જે મૃતકો જે છે એને તમારી ચેનલના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપું છું। અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છે। કવિ કલાપી ગાર્ડન બરાબર દારિયા સ્કૂલને અડીને આવેલો છે અને દારિયા સ્કૂલમાં લગભગ 1000 થી 1200 વિદ્યાર્થીઓ ભણે છે। અને કવિ કલાપી ગાર્ડનની અંદર જે પાણી ભરાય છે, તળાવ બનાવેલું છે, પાણી છે, એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે। એ માછલીઓ મૃત્યુ પામે છે। આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે, અને એ મૃત્યુ પામે એટલે દુર્ગંધ ફેલાય। હવે જે વોકિંગ માટે આવે છે રોજના, તે લોકો આ દુર્ગંધથી અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં। મને ગઈકાલે ખબર મળી, આવ્યો, અહીંયા જોયું અને બધી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું। અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવત જેવી છે, 2 જ માણસો મૂકવામાં આવ્યા છે। એટલે તંત્ર છે ને, તંત્ર બિલકુલ બેપરવા, બે લાપરવા, એને કંઈ પડી નથી। શું થશે શું નહીં થશે, માનો કે આ અરસાઈમાં આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર? જે 1000-1200 બાળકો ભણે છે એની પર શું અસર, અને ચાલવા આવનાર વ્યક્તિને શું? બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।